ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે માર્જિનલ કોસ્ટ વિશે સ્ટડી કર્યું હતું. નાઉ આજનો આપણો ટોપિક છે કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બે વચ્ચે શું રિલેશન છે. રાઈટ, આપણે એવરેજ કોસ્ટ સ્ટડી કરી ગયા અને માર્જિનલ કોસ્ટ સ્ટડી કરી ગયા. એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ એ બે એવો કોસ્ટ છે કે જે આપણને પ્રોડક્શન કન્ટિન્યુ રાખવાનું છે, ઇન્ક્રીઝ કરવાનું છે કે ડિક્રીઝ કરવાનું છે એવા અન્ડરસ્ટેન્ડ કરવા માટે ખૂબ જ જરૂરી છે. રાઈટ, એવરેજ કોસ્ટ છે બરાબર. એવરેજ કોસ્ટ એટલે એવરેજ ટોટલ કોસ્ટ સમજી લેવાનું. તમારે એવરેજ કોસ્ટ લખેલું હોય એટલે તમારે એવરેજ ટોટલ કોસ્ટ સમજી લેવાનું. એવરેજ કોસ્ટ છે કે લોંગ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું છે કે કન્ટિન્યુ રાખવાનું છે તો તેના માટે જરૂરી છે. જ્યારે માર્જિનલ કોસ્ટ છે, માર્જિનલ કોસ્ટ છે જે શોર્ટ રનમાં પ્રોડક્શન ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું છે કે કન્ટિન્યુ રાખવાનું છે બરાબર. તો એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે સમજવું જરૂરી છે. જોઈએ બુકની અંદરમાં The relationship between the average cost and the marginal cost holds an important place in the study of production cost. Cost per unit of output is called the average cost and the marginal cost is the cost increased to produce one extra unit of commodity. You know meaning આપ્યો છે. Producer in the long run decide to continue production when the price of a commodity is more than the average cost. જ્યારે price બરાબર એટલે જે પ્રાઇસ શેર કરે છે પોતાની પ્રોડક્ટ કે બરાબર, જ્યારે પ્રાઇસ એવરેજ કોસ્ટ કરતા વધારે હશે લોંગ રનમાં તો ત્યારે એ પોતાની પ્રોડક્શન જે છે તે કન્ટિન્યુ રાખશે અથવા ઇન્ક્રીઝ કરી શકશે. And in the short run will take decision to continue the production when the price of a commodity is greater than the marginal cost. બરાબર, greater than the marginal cost. જ્યારે શોર્ટ રનમાં પોતાના પ્રોડક્ટની પ્રાઇસ માર્જિનલ કોસ્ટ કરતાં વધારે હશે બરાબર, એટલે શોર્ટ રનમાં ધીમે ધીમે જોશે એક્સ્ટ્રા યુનિટ પ્રોડ્યુસ કરીને કે માર્જિન આપણે એક્સ્ટ્રા યુનિટ પ્રોડ્યુસ કરતા છે પણ એ પ્રોડ્યુસ કરવા પાછળ વધારે પડતો ખર્ચો નથી થઈ જતો ને. હવે એ પ્રોડ્યુસ કરવા પાછળ જો વધારે પડતો ખર્ચો થઈ જતો હોય અને આપણી પ્રાઇસ જો એના કરતાં ઓછી હોય બરાબર, આપણી પ્રાઇસ જો એના કરતાં ઓછી હોય એટલે આપણને પ્રોફિટ ફોર એક્ઝામ્પલ ઓછો મળતો હોય, મળે તો ખરી પણ ઓછો મળતો હોય તો તે વખતે શું કરશે, પોતાનું પ્રોડક્શન કદાચ ડિક્રીઝ કરવાની ટ્રાય કરશે બરાબર, અથવા તો બીજા કોઈ સ્ટેપ્સ વિચારશે. સો માર્જિનલ કોસ્ટ કોની સાથે રિલેટેડ છે? શોર્ટ રન સાથે. કોની સાથે? શોર્ટ રન. લોંગ રનમાં તો શું વિચારશે, મોસ્ટલી જેટલું એને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું છે તેટલું એને ઇન્ક્રીઝ કરી જ દીધું છે બરાબર, એટલે લોંગ રનમાં એવરેજ કોસ્ટ જોશે કે ફોર એક્ઝામ્પલ 1000 યુનિટ પ્રોડક્શન કરતું છે બરાબર, તો 1000 યુનિટ પ્રોડક્શન કરવા પાછળ 10000 નો એક્સપેન્સ થતો છે. 1000 યુનિટ પ્રોડ્યુસ કરવામાં એને 10000 નો એક્સપેન્સ થતો છે તો પર યુનિટ એનું થયું 10 રૂપીસ. કેટલું થયું? 10 રૂપીસ એનો પર યુનિટ કોસ્ટ થયો છે. રાઈટ, એટલે એવરેજ કોસ્ટ કેટલો થયો એનો? પર યુનિટ થયો. તો ફોર એક્ઝામ્પલ એની પ્રાઇસ 15 રૂપીસ રાખેલી હોય રાઈટ, 15 રૂપીસ રાખેલી હોય તો અહીંયા પ્રાઇસ ગ્રેટર ધેન છે બરાબર, પ્રાઇસ એવરેજ કોસ્ટ કરતાં વધારે છે, ગ્રેટર ધેન છે. ધેટ્સ વાય એ શું કરશે, લોંગ રનમાં પ્રોડક્શન કન્ટિન્યુ રાખી શકશે. આવી રીતે વિચારે છે. In this way, the average cost and the marginal cost play important role in taking a decision about production. Now, with the help of the table diagram, relation between average cost and marginal cost will be explained. ચલો આપણે પહેલા ટેબલ અને ડાયાગ્રામ લખીએ. ટેબલમાં તમને આપ્યું છે આઉટપુટ, ટોટલ કોસ્ટ, આઉટપુટ યુનિટમાં આપેલું હોય, ટોટલ કોસ્ટ, એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ એ બધું તમને રૂપીસના ફિગરમાં આપેલું છે. આઉટપુટ યુનિટ, આઉટપુટ તમને આપ્યું છે 1 to 7. ટોટલ કોસ્ટ 20, 35, 45, 60, 85, 115 and 150. ટેબલ યાદ રાખવાની ટ્રીક બરાબર, કેવી રીતે આપણે આટલા બધા ટેબલ યાદ રાખશું આ ચેપ્ટરમાં કે આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ને આપણે મળશું ને ત્યારે આપણે ફેસ ટુ ફેસ વર્ચ્યુઅલ એટલું ખબર નહીં પડશે, બટ આપણે જ્યારે લાઈવ મળશું, ફેસ ટુ ફેસ મળશું, સ્કૂલમાં ફિઝિકલી મળશું તો તે વખતે આ ક્લિયર તમને આઈડિયા આપે કેવી રીતે તમારે યાદ રાખવાનું છે બરાબર. ફોર એક્ઝામ્પલ તે વખતે આપણે મળીએ એમ તો યાદ રહેશે જ, છતાં પણ જો મારાથી કદાચ ભૂલી જવાય તો તમે મને યાદ અપાવજો કે આપણે ટેબલ કેવી રીતે યાદ રાખવાનું, તેની શું ટ્રીક છે તે આપો. એવરેજ કોસ્ટ, એવરેજ કોસ્ટની ફોર્મ્યુલા શું છે આપણને ખબર, ટોટલ કોસ્ટ divided by output. Total
ડિવાઇડેડ બાય આઉટપુટ એટલે આપણને એવરેજ કોસ્ટ મળે. તો 20 ડિવાઇડેડ બાય 20, 35 divided by 2 17.5, 45 divided by 3 50, 60 divided by 4 50, 85 divided by 5 70, 115 divided by 6 19.2, 150 divided by 7 21.5. તો આવી રીતે આપણે એવરેજ કોસ્ટ આપ્યું છે. માર્જિનલ કોસ્ટ તમને કીધું જ હતું. ફર્સ્ટ નું 20, સેકન્ડ નું 35 20 એટલે કેટલું આવશે આપણું 15, પછી 45 minus 35 કેટલું આવશે 10. after that 60 minus 45 15, 85 minus 60 25, 115 minus 85 that means 30, and 150 minus 115 that means 35. આવી રીતે માર્જિનલ કોસ્ટ આપણે જો કાલના લેક્ચરમાં જોઈ ગયા હતા માર્જિનલ કોસ્ટ. તો એવરેજ કોસ્ટની ફોર્મ્યુલા બી આપણે જોઈ જ ગયા તો ખબર જ છે. આ જો તમે યાદ રાખશો અથવા તો આ ત્રણમાંથી તમને જે ઈઝી યાદ રાખે તે બી એક યાદ રાખવાનું તો તમારું આખું ટેબલ બની જાય. એટલે જે બધી ટ્રીક ને કેવી રીતે યાદ રાખવાનું છે તે આપણે જ્યારે મળવાના છે ત્યારે આપણે સમજી લઈશું. ડાયાગ્રામ જોઈએ. x પર તમને આપ્યું છે આઉટપુટ અને y પર તમને આપ્યું છે કોસ્ટ. આ છે તમારો એવરેજ કોસ્ટ. તો જોઈએ 1 એ કેટલો છે 20, 2 એ તમારું છે 17.5, 3 એ તમારું છે 15, 4 એ બી 15, 5 એ કેટલું છે 70, 6 એ છે તમારું 19.2 અને 7 એ છે તમારું 21.5. તો આને પહેલા જોઈન કરી દેવાનો છે તમારો એવરેજ કોસ્ટ બનશે. આફ્ટર તે તમારે માર્જિનલ કોસ્ટ ડ્રો કરવાનું છે. તો માર્જિનલ કોસ્ટ ફર્સ્ટ 20, 15, 10, 15, 25, 30 and 35 એને જોઈન કરી દેશો એટલે તમારો માર્જિનલ કોસ્ટ બનશે. આ બે કોસ્ટ એક જગ્યા પર બરાબર. આના કરતા તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પણ આ બે કોસ્ટ એક જગ્યા પર બેને ઇન્ટરસેક્ટ થાય છે બરાબર. તેને તમે ABCD કોઈ બી નામ આપી શકો છો. આ બે કોસ્ટ એક જગ્યા પર તમારા ઇન્ટરસેક્ટ થાય છે. અહીંયા 4 યુનિટ છે 4 અને પ્રાઇસ છે તમારી 15 રૂપીસ રાઈટ. તો તેને તમે ABCD કોઈ બી નામ આપી શકો છો. જોઈએ હવે એનું એક્સપ્લેનેશન છે બરાબર. એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ આપણને ખબર જ છે કે સ્ટાર્ટિંગમાં ડિક્રીઝ થશે બરાબર. સ્ટાર્ટિંગમાં ડિક્રીઝ થશે અને આફ્ટર ધેટ શું થવાનું છે ઇન્ક્રીઝ થવાનું છે. એ કોન્સેપ્ટ આપણે સમજી જ ગયા છે. હવે રિલેશન જોઈએ આપણે. રિલેશન આ જ મેઈન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજું તો સ્ટાર્ટિંગમાં શું છે જો તમે સ્ટાર્ટિંગમાં તમારો માર્જિનલ કોસ્ટ છે બરાબર. માર્જિનલ કોસ્ટ છે is less than the average cost. marginal cost સ્ટાર્ટિંગમાં જો marginal cost is less than the average cost. આ તમારો marginal cost છે અને આ તમારો average cost છે. તો સ્ટાર્ટિંગમાં average cost ની નીચે marginal cost આવે છે બરાબર. તો સ્ટાર્ટિંગમાં marginal cost is less than the average cost. Initially average cost decreases, then marginal cost also decreases, but marginal cost decreases rapidly than the average cost. That's why when marginal cost curve is decreases, it remains below the average cost curve. બરાબર. એ average cost curve કરતા કેવું હશે નીચે હશે રાઈટ. કેમ કે marginal cost average cost કરતા સ્પીડલી ડિક્રીઝ થાય છે બરાબર. ધેટ્સ વાય રીઝન છે કે average cost ની બિલોમાં marginal cost હશે. તો સ્ટાર્ટિંગમાં તમારે ફર્સ્ટ પોઈન્ટ શું લખવાનું છે marginal cost less than the average cost. સેકન્ડ પોઈન્ટ marginal cost is equal to average cost. marginal cost ને average cost બે કેવા છે ઇક્વલ થાય છે એક પોઈન્ટ પર. તમને કીધું ને અહીંયા બે જણ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે. when average cost is minimum at that time marginal cost curve intersect to the average cost curve from the below and marginal cost and average cost curve become equal. જ્યારે એવરેજ કોસ્ટ મિનિમમ બનશે બરાબર. અંદર 15 રૂપીસ છે કેવું 15 રૂપીસ એવરેજ કોસ્ટ કેવું છે મિનિમમ છે. જો અહીંયા સૌથી ઓછું કયું દેખાય છે 15 રૂપીસ દેખાય છે. તે વખતે શું થશે માર્જિનલ કોસ્ટ જ્યારે ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે ને ત્યારે એવરેજ કોસ્ટ કર્વને ઇન્ટરસેક્ટ કરશે બરાબર અને અપવર્ડ સાઈડ જશે. જો અહીંયા
સુધી માર્જિનલ કોસ્ટ મિનિમમ છે ને પછી જેવું ઇન્ક્રીઝ કરવાનું સ્ટાર્ટ થાય ત્યારે એવરેજ કોસ્ટ જે મિનિમમ છે ને તે ઇન્ટરસેક્ટ કરશે તો તે પોઈન્ટ બે શું થાય છે ઇક્વલ થાય છે અને લાસ્ટ વન છે marginal cost is greater than the average cost. Marginal cost is greater than the average cost. જોઈ શકો છો when marginal cost intersect the average cost then both the curves starting increasing. After that this point increase in marginal cost is rapid than the increase in the average cost. Therefore, marginal cost above the average cost curve in the given diagram. જ્યારે બે વસ્તુ ઇન્ક્રીઝ કરવાની સ્ટાર્ટ થાય છે જો અહીંયા આ બી 15 પછી ઇન્ક્રીઝ સ્ટાર્ટ થાય છે ને આ બી 15 પછી ઇન્ક્રીઝ સ્ટાર્ટ થાય છે બટ માર્જિનલ કોસ્ટમાં સ્પીડલી ઇન્ક્રીઝિંગ સ્ટાર્ટ થાય છે જેવી રીતે સ્પીડલી ડિક્રીઝ થાય છે ને એવી જ રીતે આમાં રેપિડલી ઇન્ક્રીઝ બી સ્ટાર્ટ થાય છે એટલે એ એવરેજ કોસ્ટ કરતા કેવું હશે અબવ હશે ગ્રેટર હશે અને એનો કર્વ એવરેજ કોસ્ટ કરતા અબવ હશે બરાબર બસ આ તમારું એક્સપ્રેશન મેઇન લખવાનું છે આ ક્વેશ્ચન તમારો 5 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધી 5 માર્ક્સ રાઈટ પહેલા તમારે લખવાનું શોર્ટ ટર્મમાં કયો કોસ્ટ જરૂરી છે લોંગ ટર્મમાં કયો કોસ્ટ જરૂરી છે રાઈટ કેવી રીતે પ્રોડ્યુસર ડિસિઝન લે છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મમાં આફ્ટર ધેટ ટેબલ ડ્રો કરવાનું છે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને ડાયાગ્રામનું જે તમારું એક્સપ્લેનેશન છે આ વાઇઝ તમારું એક્સપ્લેનેશન આવવું જોઈએ બરાબર કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો જોઈએ તો 2 થી 3 વાર વિડિયો જોજો ને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો થેન્ક યુ